બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા વલસાડના જુજવા ખાતે સ્વર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો હતો। ગૃહસ્થ જીવન જીવી અને સાથે જ તપસ્યાના બળથી પોતાના સંસારને પણ મહેકતું કરનારી સન્માનનીય એવી દિવ્ય સન્નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મનુષ્ય જન્મ લેતા સાથે જ તે વિવિધ પ્રકારના કર્મ કરવાનું શરૂ કરી દે છે। કોઈ સમાજના હિત માટે કરે તો કોઈ સમાજ વિરુદ્ધ, પણ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયે માનવ જીવન કેવી રીતે સમાજ ઉપયોગી થાય અને પોતે અને સમાજને પણ પુષ્પ સુગંધ જેવું મહેકાવે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે વલસાડના જુજવા ખાતે ભવ્ય અને દિવ્ય સ્વર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ અનુયાયીઓ સ્વયંભૂ જોડાયા હતા અને તેઓ દ્વારા દિવ્યતા સંપન્ન નારીઓના સન્માન કાર્યક્રમને નિહાળવામાં આવ્યું હતું। આ દિવ્ય મહોત્સવને નિહાળવા અને આ અનેરો લાહવો લેવા તેમજ જન જન સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તેમજ ધારાસભ્યો શ્રી જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા અને આજના દિવ્ય મહોત્સવને નિહાળ્યો હતો। જી, આપનું નામ છે? બ્રહ્માકુમાર વિનુભાઈ। હું બ્રહ્માકુમારી વિદ્યાલયના જ્ઞાન 50 વર્ષ, મારે પણ ગોલ્ડન જુબલી વર્ષ છે અને વિદ્યાલયના જ્ઞાન અને યોગથી જે લાભ થાય છે જન જનને પહોંચે એ માટે આ પ્રોગ્રામ રાખ્યો છે। આજનો કાર્યક્રમ છે તો અહીંયા વિશેષ ઉપસ્થિત કોની રહી છે? ખાસ તો વલસાડ ક્ષેત્રમાં બ્રહ્માકુમારી વિદ્યાલયની ઈશ્વરીય સેવાઓના 50 વર્ષ પૂરા થઈને ગોલ્ડન જુબલી સેલિબ્રેશન છે। સાથે સાથે આપણા ગુજરાતની અંદર આ સેવા શરૂ થઈને હીરક જયંતિ પણ મનાવી રહ્યા છે, ડાયમંડ જુબલી। અને એ ડાયમંડ જુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનોનું આયોજન સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે। તે પૈકી વલસાડ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સાત્વિક જીવનશૈલી જીવનાર માતાઓ બહેનોનું સન્માન કાર્યક્રમ, જેમાં 1600 જેટલી માતાઓનું સન્માન અહીંયા કરવામાં આવશે। અને આ કાર્યક્રમમાં આપણા વલસાડ જિલ્લાના ધારાસભ્યો પૈકી રમણભાઈ પાટકર સાહેબ, ભરતભાઈ પટેલ વલસાડ મત વિસ્તારના ધારાસભ્ય, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે। સાથે સાથે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। એ ઉપરાંત આપણા વલસાડ વિસ્તારના અલગ અલગ ક્ષેત્રોમાં સમાજ સેવા કરતા એવા મહાનુભાવો ને દીપ પ્રાગટ્ય માટે નિમંત્રણ આપે છે, તેઓ પણ ઉપસ્થિત છે। જી, આપનો પરિચય આપી દો અને આજનો કાર્યક્રમ અહીંયા કઈ જગ્યાએ રખાયો છે, શું હેતુથી રખાયો છે તે જણાવો। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી વિદ્યાલય જે 80 વર્ષથી વિશ્વ પરિવર્તનનું કાર્ય કરી રહી છે, એના અંતર્ગત વલસાડમાં બ્રહ્માકુમારીની સેવાઓ શરૂ થઈ એના 50 વર્ષ પૂરા થયા છે, એટલે ગોલ્ડન જ્યુબિલી મનાવવામાં આવી રહી છે। અને સાથે સાથે માતાઓ જે ઘર ગ્રહસ્થમાં રહીને પણ એક પારિવારિક જીવનને કેવી રીતે સુખ શાંતિપૂર્વક ચલાવવું એવા સુંદર વિધિથી આ વિદ્યાલયમાં મેડિટેશન કરે છે, એમનું વિશેષ સન્માન પણ છે અને એનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે। અને આ સંમેલન નિમિત્તે વિશેષ અમારા જે મુખ્ય દીદીઓ છે, આદરણીય આશા દીદી, દિલ્હી ઓઆરસી રિટ્રીટ સેન્ટર, બીજા છે યોગીનીબેન, એ બોમ્બે પાર્લાથી, અને સલા દીદી મહેસાણાથી, અને ખાસ માઉન્ટ આબુથી ઉષા દીદી આવેલા છે। આદરણીય રંજન દીદીએ ખાસ સંત પરમાનંદજીને પણ આ વિશેષ ગોલ્ડન જ્યુબિલીના કાર્યક્રમ માટે નિમંત્રણ આપેલું અને ખૂબ જ અહીંયા અહોભાવથી પધારેલા છે। અને વિશેષ રૂપે વલસાડના આજુબાજુ દમણ, સેલવાસ, લગભગ 20 જેટલા સેવા કેન્દ્રો છે અને આખા સુરત બારડોલી મળીને 45 જેટલા સેવા કેન્દ્રો છે। અને એમના અથક પ્રયાસથી 140 જેટલી તપસ્વી સાધના કરનારી બહેનો જે નીકળી છે અને જે જન જન સુધી ગામડે ગામડે જઈને એક વિશ્વ પરિવર્તનનું કાર્ય અને પરમાત્માને સંદેશ આપી રહી છે। તો આજના આ શુભ પ્રસંગે ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન
અને સાથે સાથે માતાઓના સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં આખા સુરત સબઝોનમાંથી અનેક ભાઈ બહેનો પધારેલા છે. લગભગ 5000 જેટલા ભાઈ બહેનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા છે. એમનું બ્રહ્માભોજન, એમનું પ્રસાદ, એમનું સન્માન એ ખૂબ જ સરળતાથી આજે ખૂબ જ બધાને અંદર ઉમંગ અને ઉત્સાહ છે અને ઉમંગ ઉત્સાહથી આજે આ સેલિબ્રેશન થઈ રહ્યું છે.